અરે રવો સધી આવો ના સધી સધી હમી હો જની કેસ કુવાસીઓ વાર્તા કરસ પ્રમોણી શિવાયો મંડળ કેસ સધી તારી રાહ જોઈને બેઠું છે અરે કે મારી ગોપાળ વાલી અરે કે જાદુગર સધી આવશે અરે કે સે મારી કે સંજવી ખબરું લેશે ઓ મારી ગોપાળ વાલી સધી આવતો કંકુનો પગલો પડ ગલીએ ગલીએ કેસ ફૂલડો ની કડીઓ પર ઓ અરે દેવી મોરાલ ભાઈ કેસ જગત ની જાત્રા કરું પણ કે મારી મઢની સધી તારો ફોટો ના જોવો તો કે મારું મન મોનતું નથી અરે દેવી કેસ જગત ના મઢે ફરી વર્યો દુનિયાના દેવે ફરી વર્યો પણ કેસ રાકેશ ભાઈ કે આપણું બાવડું કોઈને ના જાણ્યું હોય આર્યન ભાઈ રજની ભાઈ આપણા ગોખલો એ તો વાઘ જેવી સધી બેઠી હોય અરે કેસ એ તો સધી નો કેસ ગજવાગ ભાઈ એ સધી તારા બેઠો કોઈ દાડો દુનિયાનો ગજવાજો નહીં અરે કે મારી સધી દુનિયાના ગજવાગવા નહીં દે મારી ગોપાળ ભાની સધી ખમાતન ચમ વાગતું નહીં આર્યું બંધ છે ચમ નોહી દો તાણો પાવડિયા કમા તમારે માતાજી બધાની અરજી હોબળે તો મારો આલાપે માતાજી હોબળે ના ના હોબળે મોટા પે પાવડિયા બાપા હો ભણ ગોપાળને દાડા વધાર થઈ ગયા છે શરીર કોમ આલે નહીં હું મારી સધીને વિનવું છું અરે કે ગોપાળ ભાની ઉંમર થઈ હતી પણ કેસ મારી સધીની ઉંમર થઈ નહીં સધી તારા બેઠ મારા ગોપાળ ભાનો શનું કઈ પણ આવો પાવડિયા વીરા હો ભણ હું વિનંતી કરો જાગન કોકણો કોડું ઝાલન ના ઉજાગરા થોય ના શરીર કોમ કરે મારા પૈસો ને ચોક નિમિત્ત મળે અરે રવો ગોપાળ મારી સધી કેસ ગણાય દાણોથી અરે કેસ હારા ભુવાની રાહ જોવસ મારી સધી વિચારસ નહીં મલ મન મારા ગોપાળ જેવો ભૂવો કેસ દુનિયામાં નહીં મલ મારા ભણ ના વર્તા અધૂરા રહેશે મારા ગોપાળ
એમનો વર્તો નોય પૂરો કરે તો અગત્યો થાય પાવડિયા વગાડો અને અમને જોવાનો હરખ ઉમંગ હોય બાપ અને મને મારી માતાનો નો કંદરીઓ જોવાનો હરખ ના હોય લે હાથું બોલે રમેશ ઊંઘશો નહીં પછી ખમામાં કેહો તો હું ચો જવું હા તમે ઊંઘો છો 364 દાડા અને મારે પોહેડ દાડા જાગવાનો કદી એક ઉજાગરો કરો તો વર્તન નાલું તો તમારી માતા નહીં ફાવડિયા કદાચ તારા સુરે રંગે રંગે જો કદાચ આ સભામાં બેઠા જો કદી ગોપાનો વાળ વખો થયું તો બાલોડો તમારી માતા નહીં લે મોરાલ બાપો જીગા ખમા તમને ઉપાડીને લાયન્સમાં લઈ જા 2 દાડા રસા તમારું એટક જોજો પાવડિયા વગાડો અરે રે કે સદી કેવત મૂકી કે મુરાલ ભાઈ દુનિયા એવું કે સરજની ભાઈ કે એકના હારા આશીર્વાદ પરી દે તો દુનિયામાં તરી ગોપાળભાઈ ભુવાજી આખી સભા તમારા નોમનો કેસ અરે કેસ ભગવાનના ઘેર કેસ દુઆ માંગે ભાઈ આવું કદી જ્ઞાન હતું અને કદાચ કોઈના ઘેર જો મારે ઘરધણીની રજા માંગવી પડે હા અને કદી ને હાવ હાથું લાગતું હોય મારું તો ખપાડું વેઠતું હોય ને મને આવકાર આવતું હોય હા બાળિયા તો પંચની સાક્ષી છોકરા એક વેણ છે ઓના પાણી મુઠ્ઠીમાં છે ને પાલવો તો આના પાણી બે છે પાલવો તો ઉમેરજે ના પાલવો તો કોઈ એવું કદાચ આપોઆપ મને મારી માતાને મને સદીને અવતાર આલતી હોય હા તો 2 વખત બોલજે કેટલા દોણા છે વેણ છે તો ભાઈ હજુ એ કદાચ પંચની સાક્ષી તો મને આલું પણ તારી ખૂબ મરજી હોય કદાચ મારા પારા આવે છે બાપા તો છોકરા મારા હાથમાં ચપટીશ તો શું થવાનું જો મને પોકવા દે તું સમૂહ હા એ ભાઈ આવનો મજા પાવળીઓ વગાડો મોરાલ તારી માતા ઓ મને લાડ રે લડાવે મારી કડાવારી મને લાડ રે લડાવે મારી કડાવારી મને લાડ રે લડાવે ઉદલપુર વારી મેં તો રોમ નથી જોયો મારો રોમ સદી હું કહું છું કુમાશો
તો શેખ ભાઈ અમારી માતા અમને 12 મહિને તેડાવે છે. હા તો કહે ને છોડીઓ સુકાન જતી રહેશે બધી તો ઓગળ તો ઊંચી કરો બોલો હા એ ભાઈ મુરાદ ખમા ચોધરી છે કે ભાઈ અને તો હું મેલડીને ભેગી થઈ આવી છું શું કહું છું પાવડિયા ચોક જગતમાં મેલડીને ભેગી થઈ આવી છું હા અને આવું કદાચ મારો વધાવો પીણે જીરું છે તે વધાવો કીધું છે ગણીશું તો દેવ કે તું કરવા બંધાલો હું માતાને સભા છું હું કહું છું તો જોયું હોય કોઈ પૂછ્યું હોય કોઈને મેલડી કીધી હોય હા બરાબર પછી હિયારી છે કે મજ્જારી છે ચોરી છે તો કદાચ મારા બાલોના સાયા હશે મારા પૈસાના છોકરો કદાચ થી ભાઈબંધી કરી છે હા તો ભાઈબંધી નું પરમણ ના રાખું તો હું જગતની તારી માતા નહીં પાવડિયા વગાડો મારી સધી તારી વાતો જુદી હોય મારી સધી તારા ઇતિહાસ કે છે જુદા પડ્યા હોય કે સધી રજનીભાઈ રાકેશભાઈ કેશવ મોરાલભાઈ દુનિયાની માતા રહી હોય દુનિયાની માતા જાગતી ના હોય એ ભાઈ કદાચ તોય બોલતા કઈ કોઈ વેણ કેવણ ખજ્યું વેણા લીધો કુવાસી અને આવું કદાચ કુવાસી ના વર્તાની તો હું મેરલી માતા ખોલી દઉં હું કહું છું બરાબર છે તો કદાચ કોઈની પિયરની મેરડી માતા ખોલી દઉં હા હા વગાડો પાવડે તો કદાચ પિયર જઈશું હે મારા મોતેરાની કરોડ સદીવા મારા મોતેરાની કરોડ સદીવા અનરો તો બાળીને મારી સધીરે જો કદાચ આથમની દિશાએ જઈને ગોમ ફરી લાવું બરાબર છે હા હું કહું છું ભાઈ અને હું ખોટું વેમ ગાલું નહીં ભાઈ પણ આજથી 11 દાડા થયો ગોડા કાલ સવારથી કોણિયા દીવો કરી દેજે અને તમે બે મોણા થઈને કગરજો જે ભૂલ થઈ હોય બરાબર આવું કોઈ વેણકણનું ભૂલ થયો હોય મેળવીને પાવડિયા બરાબર છે તો ભાઈ તારો ઘર સંસાર ભેળે ગયો હોય હું કહું છું અને ભેળે જેલું કદાચ ભેગું થયું હોય અને આવું કોઈ વેણ ના ખોલી તો પૈસાની માતાની પાવડિયા વગાડો લે ક્યારે આવશો મારી માં તમે કહેતા ક્યારે આવશો મારી માં તમે કહેતા ભાઈ જો કદાચ નાભીમાંથી 2 જણ સ્મરણ કરજો બરાબર છે અને 11મા દાડા તારા નાભીનું દુઃખ ના માટે માતાની નાભીનું દુઃખ નાભીનું દુઃખ ખરું હા કોઈને ખબર ના પડે કે નાભીનું દુઃખ જેવું તો ડોક્ટર બની જાવ એ ભાઈઓ ડોક્ટર જગતનું તને લીવર ખરાબ હશે એવું કીધું છે હા તો નાભી છે ને તો પાવડિયા કદાચ નાભીનું વેણ ના લાવું તો કદી તને ના થાક ઉદલપુરના ગોદરે જોતો લે હું કહું છું કદાચ આવે ના હોય કદાચ પેલો તો મારા મહેમાન ગતિ આવે હોય શું કહું છું પાવડિયા અને જો એકદાર ઘરે ના બનાવતો તારી પૈસાનું શેધી માતા નહીં લે પકડો હું માતા આવી દીવો કર્યા પછી 11 દાડા તને 25% આરામ થાય હું નહીં કે મારી કોઈ બાધા ટેક નહીં
બરાબર છે, પણ 11 દાડામાં તને તો રસ્તામાં ઘરમાં કહું ઘુમાય કદી નાક સપનામાં આવે તો મને ભેગો થશે, હું પૈસાની શરદી માતા ફૂકું છું ભાઈ. અને 11માં દાડા પસાવા છે કદી હવા મહિને જો કદાચ મેનરીમાં હપાડું વીટતું છે તો તારું લોહી ના વધારું તું માતા નહીં ફૂકું છું. તારી લોહીની ઉણો પછી એવું તારું ડોક્ટર કહેતો છે. હા તો પાવડિયા તારું બેન્ટ બાજુ વાગાવે તો હું વધારી કદી લોહી ના વધારતું પૈસાની માતા નહીં. ભાઈ તું ચૌધરી છે અને આ પ્રજાપતિ છે પણ કદાચ ભેગી રકાબી ચા પીધી છે હું કહું છું તો ભેગી મારી ભાઈબંધી થાય ગોડા. મારા પૈસાનો ભાઈબંધ મારા ભાઈબંધનો લોહી એ હું તમારા પૈસાનો લોહી છું લ્યા. તમારા પૈસાના ઓરતાની માતા છું લ્યા. ગીધા હવનું મજા ભાઈઓ ખમા તમને મારી મજા તો પેઢીએ બગાડી છે, હજુ તો કોઠીમાં કાદે વરાઈ જાય છે. હું કહું છું અરે જતા જતા મોરાલ કોઠીનું કાદે વલ્યા પણ કાઢીને બાર નાલું તો મારું નામ તમારી સાથે નહીં પવળિયા વગાડો ને. ના એટલે જો દોણા માર પણ ઘટ્યા નહીં ના તો ચોકથી પોથાલી નમલી લેતો આવે. શું કહું છું ભાઈ? હા ઘણું હાલ્યું છે કદાચ ઘણું હાલતી રહે પણ મારું હાલાનું પ્રમાણ રાખજો ભાઈ. શું કહું છું ચાલ અરે હિસાબ જોવું છે હાથમાં ઉતારા કાઢો છો પણ મારા તમારે 1942 ના ઉતારા કાઢીને હાલવા છે. શું કહું છું ભાઈ? જીગા વેણ છે કે કદી મારો વેણ જીના લઈને આવજો ગોડાઓ. અને તલાટી તો 52-53 ઉતારા કાઢેલ છે. હું કહું છું પંચવાળો પણ 100 પેટી દહીં છે અને 1942-43 ના ચળવળના ઉતારા ના કાઢી ના તો મારું નો માતા નહીં. એ ભાઈઓ પાવડિયો ખમા તમને ભાઈઓ ખમા તમને જે દાડા ઉતારો આલે મારો રહો ને અકડી ગયો છે ભરમોણીને બોલાવતા. હું કહું છું આ ત્રીજો બહુ થયો તાણે ભરમોણીને બોલાવતા મારો રહો ને અકડો છે અને આજ રહો બાર ને અકડો છે. ભાઈ જીગાભાઈ પંચવાળો ખમા તે બપોરના 1:30 થઈને વાકેલું કમાણ ખોલીને મારે ગોપાને ભાઈ કણીને જગાડવો પડ્યો છે. તે રહાનો મારો ન્યાય તમારા ફાઈન લેવો છો પાવડિયા વગાડો લ્યા. હું કહું છું ભાઈઓ મુરાન કદાચ ઓને ટેબલી બેહારી છે ઉઘાડી ઈટીઓ મિલીને દીવડો કર્યો છે બરાબર છે. પછી ભૂવો થયો છે પણ ખાલી આખોટા કરીને હું ભરમોણી પછી બીજો કોઈ શબ્દ કાઢ્યો નહીં. હા પછી મુરાન કોનો તમે જગન કર્યો પ્રતિષ્ઠા કરી 3 દાડા ધામધૂમ કર્યું. હા ચારને વહીવટ કર્યો આહુતિ થઈ અને ભરમોણી મંદિર બહાર ઝોપડીને ઊભી રહીને આવી તે વેબ પડી હતું કે પછી વિચાર કરો નાઈ તા ભૂવો બદલ્યો. હા તો અને ભરમોણીના કોઠે બોલાતા મારો શેધીનો રહો ને એકડી ગયો.
એટલે તમને કહું છું ચીકુભાઈ અમદાવાદ આસો પણ આવજો 4 દાડા લીસણા લોય હું કહું 1942 સર્વર થઈ છે તમારું ભારત હિન્દુસ્તાન આઝાદ થયું છે ને પહેલાની વાત માનને આલું હું કહું છું અને તમારા દ્વાર ના ખોલું તો તમારી પીવેટ લીધી લીધા પાવડિયા ખમા તમને ભાઈ કાલ સવારે દીવો કરી 2 ગરમીની તકલીફ પડજો તો અમારી કોઈ ભૂલ ચૂક થઈ ગઈ હોય બાપા ક્ષમા કરજો અમને કોઈ ખબર નહીં જોણે કર્યું હોય તો અમારું દુઃખ દર્દ દૂર થશે તો તું કેમ કરશું પણ ચૌધરી મારે રૂપિયા મિલકત કદી જોતા નહીં ગોડા હું કહું છું તારે મારે વેણની કિંમત છે અને ગોડા તો એટલું કરે અને આ શરીર કાળું પડે છે એવું કદાચ આ મોરા જેવું ધોળું ના કરું તો એની ભક્તિની માતા નહીં બોલ્યા બોલો ભાઈ હવને મજા બસ કતરશો નહીં બાપુ ખમા તમને ભાઈ ભાઈ મુરાલ હું ન્યાય છોડતી નહીં અન્યાયમાં જતી નહીં લ્યા અને કદી ભૂલ થાય એટલે જલ્દી ટકોર કરો ને કંઠેનો જાળો ફરી પાછો ભેગો થઈ જાય મારા કંઠેના જાળામાં તમને નોખવા નહીં બાપુ ઘણા ઉછેરી લાડે કોડે બાળુડા આંખો રીધા છે લે ભાઈ હવે રામ રામ કુવાસ્યો ખમા તમને તલાટી હું કેવું છે કોણી લાવ ભાઈ થોડું ઉભા મને ચા પાણી પી લે લાય ભાઈ લાય પાણી લાય મોરાલ મારી હોય તો કદાચ મોટા ઢીચા માગું વેણા એટલે પોણી માગું લ્યા ચા નહીં પીવાની તો વાત કરું છું અને પોણી માગી લે પોણી નો વ્યવહાર થાય મારો રૂપિયાનો વ્યવહાર નહીં લે ખોટા લો હનું કર્યું નખાય લે ભાઈ ભાઈ બંધ કરવા માતા તારી મનોકામના પરિપૂર્ણ આમ હું ચા પીવું પાછા મને હલાડો કે ઉદલપુર જેવું ગણગણું વળાયો અરે રે મારી ઉદલપુરમાં મારા રોમા પૈસા પરિવારના ડણકા કિયમ કાઢ્યા મારી પૈસા પરિવારની મારી ભણવાની સદી શીખોતર પૈસા પરિવારના ઉદલપુર ના ગોદરે મારી રમા પૈસા પરિવાર જેવો પરિવાર કહેવાયો
પૈસા પરિવાર રોમાબા પૈસા પરિવારનો ભગવાન મારી ભગવાન મારી સદી શિકોતર દૂર કહેવાયો અરે દેવી મારા રોમાબા પૈસા પરિવારે ભગવાન માર્યો નથી બાપા પૈસા પરિવારનો ભગવાન મારી ભરવાની સદી શિકોતર અને મારા જિગ્નેશ ભાઈ ભુવાજી મારા ગોપાળ ભાઈ ભુવાજી તમે બનો કે માડી કે મારા રોમાબા પૈસા પરિવારે ભગવાન માર્યો નથી જીગુબા હાચો ભાઈ હાચો રજની ભાઈ રાકેશ ભાઈ આર્યન ભાઈ મોરાલ ભાઈ મારા રામાબા પૈસા પરિવારનો ભગવાન મારી ભગવાન શિકોતર છે આન કે મારા જિગ્નેશભાઈ ભુવાજી મારા ગોપાળબા ભુવાજી ભગવાન માન્યા હોય બા અરે રે દેવી માડી મારા રોમાબા પૈસા પરિવારની ફૂલવાડીમાં કોઈ દાડો અરર ફૂલ કરમઈ ના જાય માડી રોમાબા પૈસા પરિવારની ફૂલવાડીમાં ખાતર પાણી દાન કરવાનું કે માડી કે મોઢમાં બેઠા બેઠા મારા રજની ભાઈ મારા રાકેશ ભાઈ આર્યન ભાઈ મારા ભોરાલ ભાઈ और મારા પ્રદીપ ભાઈ મારા પ્રજાપતિ વર્તા કરો એ માડી કે મારા ફૂલવાડી માં કોઈ નાનો મારો ફૂલડો કરવાઈ ના થાય માડી કે મારી ફૂલવાડી ખાતર પાણી તારા કરવાનો અને કે મારા રોમાબા પૈસા પરિવારને તારા હાથવાનો સનો વ્યવહાર કર્યો હતી મેલડીનો મારે રૂપિયા કે દંડ માતાને નહીં જોવો મારે રૂપિયા કે દંડ માતાને ના જુઓ એક વેણની કિંમત હતી કે ભાઈ મારા તો બેડા હું બેડું જ બોલ્યા શું કહું છું હે પાવડિયા કદાચ મારા તો બેડા હું બેડું જ બોલ્યા પણ કદાચ બહેનો જીવ તો હાચો પણ માવતર આગળ લાચાર થઈ જાય કે મારો ઘોડો રહીને ગાગડ જતી રહી દીકરીને હારે પાણીયારે પાણી બેડો ભરવો હોય હું કહું છું તો દરિયો એ ભાઈઓ પૈદો ખમા તમને કાં કઈ કઈ ધ્યેય હતો કે ભાઈ મારા તો આ ઘેર પોણિયારે પોણી ભરીને બે લાંબી છે પણ દીકરીના માને કરતા કારદા કલંક લાગી ગયું અને કારદા ધકોક નહીં હોય તો માને બેડો નતો ભરાવા દેવો એવું મારી ગોકળકટની મેલની ચૌધરીની વાત ભરાઈ હું કહું છું તો આવી ગોકળગઢની મેલડી ચોક બોલતી હોય ન્યાય હોય તમે જેને આવેલો હોય તો કદાચ મેલડી બોલી તો છે કોણ ચિયા ગોમની શું હા એ ભાઈ પ્રદેપ ઝઘડેનો શોખ હતો બીજા પોટ લાઈન બે મારું વેણ જતું રહે સાચી વાત છે
આજ મારે આ શેતીની ઓખોમાં જળતળીઓ આવલ્યા પવળિયા કદાચ દીકરીને સાસરે જવાનું હોય, દીકરીને એક ભમો બે ભવ ના કરવા હોય, પણ મન વચમાં તો ઊભી રાશી હોય મોરાલ, તો એક દાખલો કહું મારા બાપો, આ વાત તારી સાઈડમાં રે કાવડિયા. જીગુભાઈ દીકરીને ઘર કરવું હોય અને માને દીકરીનું ઘર કરવા નતું દેવું. દીકરી મને એમ રીઝવા કે માં કદી હું હાહારવા જઉં અને મને તું દીકરો આલતી તો તારું આ કરો. પાવડિયા દીકરીની માં એમ કહે માં કદાચ મારી દીકરી આ ઘેર ના જાય તો તારું આ કરો તો મારું કનું ને આવવાનું લ્યા. પાવડિયા જ્ઞાનો ત્રાજો તને આપું છું તો મારે કની અરજી હો પડવી જીગુભાઈ. અને કદી એવી વાત હું ભરમણી લાવો એટલે તમે નેત્ર કઈ ખોતરી ખાવા લ્યા. તો ભાઈઓ દીકરીનું કમાણ ઘર વખાયું, ઉમરો વખોડી ગયો, ના થયું માનું કે ના થયું દીકરીનું મારે તો જવાનું છે. પણ કદાચ આવો એક ઓરતો હશે હું સેધી કદાચ મેલડી મારું હપાળું વેઠ્યું છે ગોડા. હા જગતના વ્યવહાર કર્યા છે, પણ ચૌધરી ઉગ અને વાવો ને બીજ વાવું અને તને સોયલો મળે હું કહું છું, અને ઝાડનું તો ફળ ખોને મેઠું લાગે અને તારું ઝેર ઉતરી જાય તો મોરજે કહું પૈસા ને શેતીના ફાયણ જ જતો લે. હું કહું છું જો આવું વેણ લાઈ અને કદી તારા નાભીનું દુઃખ ના તું હિજવ તો મોરાલ તમારી ની ચા પીધેલી ને કમી પડે તો કોઈના ઘરનું એક ઘૂંટો પોણી મારા પેટમાં પડી હોય તો મારાથી અપરાધ ના થાય. મારો દીકરા પીવે મારી વસ્તી કે કદાચ કોઈ વેણ પીવે તો મારે ઝેર પી દઉં છે. ખમા તમને રમેશભાઈ ઊંઘમાં છો અને વેવાઈની ચિંતા કરો છો લ્યા. તમારી કરતા નહીં પણ તમારા દીકરા નહીં મારા છે. હું તો વિદેશમાં ખમા કહું છું. હું કહું છું કદાચ જાગરણ કર્યું હોય ને અને તપસ્યા કરી હોય તો ધર્યો તો ફરા લ્યા કરનારું લે. પછી કદી નાભીમાંથી સ્મરણ ના કરો પાવડિયા અને લુખોલાદ ને ગોડી બચ્ચો કરો તો અમે દિવ્ય તમારા પાસે રહે નહીં. હું કહું છું તો તારા હવે 25 જતા રહ્યા છે કદાચ માતા વાળી તારા કોઈને કાકડો વાળું કાકડા માતા નહીં લ્યા. હું કાકડામાં માતા નહીં, લુગડામાં માતા નહીં, પણ તમારા બોલવું હે ભાઈ કદાચ ભૂલથી આવે છે હું આઈ ના થવાનું બની ગયું હતું અને કદાચ મારી જીવોને કે ઘરની જીવોને કદાચ કોઈ ઓગળી કરાઈ હોય તો મારો બોલ પાછળ છે બાપા માફ કરજે, મારું એ ભલું કરજે ના ઘરનું એ ભલું કરજે. તો મારા દેવીનો તમને દીવો આલેલો પોહાય ને મને લીધે પોહાય મારા ભાઈ. અને તમારો છોકરો ઘી ચમચી ના ખાય અને હું કોડીએ ઘી પીવું તો ધિક્કાર છે મારા અવતાર ને. પાવડિયા ખમા તમોને ચોધર્યો બયો મુનો પંચવાળો ખમા તમોને 9 માસ ઉદર રાખ્યા બેનથી ભૂકા કર્યા પાવડિયા. બાપો બાપો મી જીગા સપૂતોની આશા રાખી કપૂત પાક્યા હું જણનારી ચો જવલ્યા. બાપુ મડી જગત આખો મારા જણાને ગોડો કે પાવડિયા હું જણનારી કદી ગોડો ના કહું.
મારા દીકરાનો ગોડો કહેવાય બાપ. અને મારા વાલીડા કદાચ મારા દીકરાને હું ગોડો ઉપાવડ્યા તો મારા દીકરાને કોઈ ખાવા દોણા નો હાલે. અને સતા દુખે મારો દીકરો ભૂસે મરે. મુરાણ સતા ધોને મારો દીકરો ભૂસે મરે. અને મારા છોકરાને કદાચ ઉમરાનું ધરમ પૂર્ણ ઉડી જાય તો મને દેવીને પોહાઈને પાવડિયા વગાડો કે હા કે મારી સધી અરે રે કે મારી કોઈ દાડો મારા ઘરના છોકરોનો કે સખી ખવડાયો ના હોય. મારી સિકોતર કે ખીચડી મો કપાસિયા તેલ ખાઈ દાડો કાઢ્યો કે માડી કે કોઈ દાડો મારા ઘરના છોકરોને કી ખવડાયું ના હોય. પ્રદીપભાઈ જીકુભાઈ કે મોરાલભાઈ ઘરના છોકરોને ખીચડીમાં કપાસિયા તેલ ખવડાવીને દાડા કાઢ્યા હોય. અને મારી સિકોતર સદે તારા દીવામાં માં ઘીનું કોળિયું ભરેલું ને ભરેલું રાખ્યું હોય અને મારી સદી આજે તને દુબરાઈ આવ તો મારી મને પાલવ નહીં હો બા. તમારી જગ્યાની જમતની શિકોતર આવી છે એવા મારા શિકોતરના ખૂબ દાદા રોમ રોમ પાવડિયા પંચવાળો બાલોડો ખમા કદાચ તમારા માટે મારા દીકરોને સવાર હોત સ્વીટી થતી હતી. હું કહું છું પાવડિયા મારા દીકરાના ઉમરાનો ધર્મ પણ જતું રહેતો તો તમારા માટે મારા વાલીડો મેં હવા 400 વર્ષ અપરાણ ઉપવાસ કરેલા અને કદાચ હવા 400 વર્ષના ઉપવાસ કર્યા છે. અને તમારો મન ભારત તમે નિર્દોષ હશે તેમે ઉપાડીને મારા ખોળામાં ઝીલ્યા અને મારા બાલુડો મારા સાથી વળગાઈને તમને અમીના ધાવણ દીદાને જીવાડું છું. તો મારા ધાવણની લાજ રાખજો બાપ. હે ભયો મારા બાલુડો છોકરો મારા સિકોતર ધાવણની લાજ રાખજો. મને તમારી બીક લાગે છે પાવડિયા વગાડો લ્યા. અરે દેવી અત્યારના જવાણીઓને કેસ જબરું હોય કેણ સમય અરે કે રાકેશભાઈ અત્યારના જવાણીઓ છોટું સ્પ્લેન્ડર મારી કરીને બજારમાં મોં પડાવતા હોય. માનો બાપ કેસે આખો દાડો કાળી મજૂરી કરીને કેસે અરે 200 રૂપિયા મજૂરી લાવતો હોય. અહમમાં બધું થઈ જવાલા તો મારા સિકોતરના તમને આજીજી છે મારા ભાઈઓ. શું કહું છું તો ભાઈ મને સિકોતરને ઓરતો છે અને મારા ગોપાલને ઓરતો છે. કદાચ હા મારી લીલુડી વાડી થઈ ગાવડિયા અને કદી વાડી કર્મ જાય તો મને સિકોતરને પોહાય નહીં દે. હું કહું છું વાલ ભર્યો મમતાનો તો દરિયો મારી માં. વાલ ભર્યો મમતાનો તો દરિયો મારી માં. માએ માં બીજા વગડાવા ભાઈ ચૌધરી હું જુગ્યાની જમાતની સિકોતર છું લ્યા. અને ઘોડા જ આવ્યો છે ને રાતે ઊંઘતો ના હોય
અને શરીર થોડુંક રમતો ને કાલ ફાટતી તું ઘસઘસાટ ઊંઘતો હોય સવારે ઉઠે એટલે તારું શરીર ફોર ફૂલ થાય તો મોનજે હું જોગ્યની જમાતની તારા ભાઈબંધની શીખોતર તારી રક્ષા કરવા અને તું થોડો યાટી જશે ગોડા હું કહું છું એ ભાઈઓ તું યાટી જોયો કે મને શું થશે એ ભાઈઓ કદાચ હિંમત તારી જશે મારા ભાઈઓ ગુનો કદાચ હું તો બોલી પણ તમે કદાચ આજ મારા મોઢે બેઠા હોય તો થોડી થોડી આશીષ આ દીકરાને આલજો તો દીકરી અડે ગોડા હિંમત ના હાર તો માતા તારી પાયણ તું કા હાજો હારો મારો બાપ જતો રહ્યો લ્યા હા આવું બન્યું કા અને બન્યા પછી તું હારી યાટી ગયો પણ ગોડા તો કદાચ ચૌધરી તું લઈને આવ્યો છે અને તારી પત ના રાખું પણ મારું વેણ ના થતું મારા બાપ હું કહું છું જગત લૂંટાઈ જશે પણ હું તને નહીં લૂંટવા દઉં એવું મારી શીખોતરનું વેણ થતા અરર દેવી કહેવતમાં કીધું છે કે બાપા માં મરી જાય તો મોમાં મોહાર જતો રે અરર કેશ મોરાલ ભાઈ જેનો બાપ મરી જો હોય એનું કાકા કુટુંબ જતું રહ્યું કે માડી કહેવતમાં કીધું છે કે બાપ કે જેની માં મરી જાય એને દુનિયા એમ કે ઓનો મોમાં મોહાર જતો રહ્યો અને કે જેનો બાપ મરી જાય એક ગ્લાસમાં થોડું પાણી લઈને મને ચા તો પાવી નહીં હતા એક ગ્લાસમાં થોડું પાણી લઈને પોત ભેગા થઈને છોકરાને પૈ દો લે તમે ભાઈબંધ છો તમારી ભાઈઓ તો કદી તો દુઃખમાં ઉભો રહે એ ખાતો ભાઈબંધ છે તો બાકી બીજા તો ભમરા ખીચામાં વજનો તો ભમરા જ આવું અને ભમરા ફૂલી બે તું એટલે ઉડી જાય બોલો બધા દોસ્તી તો કોકરાન કરતા બોલો સદી માત કી જય એ ભાઈઓ બનો કદાચ તમે આ આનંદ કર્યો છે અને મારા દીકરો લચ્છી પાય છે પૌવા ખવરાય છે કેરીનો રસ કરાયો છે એ કેરીનો અમનો રસ અને કદાચ એક રતી એક વખત ભગવાન માતા ફાણી કહેજો ભાઈ આમના માં તારા પારા આવ્યો છે તમારો પણ એક વીર હશે તમારા બધાનો કોક એક વીર હશે તમારા મોઢે સતર હશે તમારો ખોળાનો ખૂંદાણ લાડે કોડે છે તો એવા રૂપિયા છોકરાના આશીર્વાદ આપજો મારા બાલોડો તમે આપજો અને જો કદી ના દુઃખ મટાડી દો તો ચૌધરી જગત માતા ખૂબ શું કહું છું થોડા યાદ તો નહીં ને હવનું રોમ રામ ભાઈ અને એમાં મારા પ્રદીપભાઈની ફરમાઈશ હોય ત્યારે લીલી નાગર જીના મોણ બોલે મારી સદી નમ ઢમો લીલી નાગર જીના મોર બોલે મારી બ્રહ્મણી નામ ઢમો અન્યાઓ મારી એ મારી થોડા
થોડા આ ભલાનો ઓઢળ ઓઢનારી મારી ધોળા ફૂલોનો શણગાર સજનારી ઓ ભરમોણી આવો મારે સુખ ન દુઃખ નો ભાગીદાર બનનારી વો મારી દેવી આવો મારી ભરમોણી સુખ આવશે તોય તારા મોથ દેવી દુઃખ આવશે તોય તારા મોથ આવશે બાબો હું તમારી કુળની માતા ખૂબ મજા કહું છું ભાઈ. ઓ મારો રામ બોલાવો, મારો ઈશ્વર બોલાવો છે. અમની લાજ રાખો એવું હું ભરમોણી માતા બોલું ભાઈ. એ ભાઈઓ ખૂબ મજા કહું છું. એવા ગામ ટોળે મજા, આ બેન દીકરીએ મજા, ભોણા પિયાલા મજા. એવો મારા ભરમોણીના ખૂબ આશીષ છે ભાઈ. આજ મારી ભરમોણીનો સેલરીઓ મોડવો રોપવાનો છે ભાઈ. એવું હું ભરમોણી માતા બોલું છું ભાઈ. આજ મારી બેન દીકરીએ મજા, ભોણા પિયાલા મજા, અરે પાછળનું છોકરું ઘોડિયા મૂકતું છે એની હું મજા કહું છું. આ ગોમટોળે વગર આજ હું ધૂમધમના જારવાની માતા આવી લે ભાઈ. એ હવારમો મારે ભરમોણી ના ફોટા આયા રે શેતરના સિજડે મારે ભરમોણી ડબાડી રે અરારાઓ મારી કે મારા રોમા બાપા પરિવાર હવાડે દાડો યુગન કે સબ ફોન માં તારા નામનું સ્ટેટસ ના મેલ તો મારા પ્રજાપતિઓનું કે જિંદગીનું સ્ટેટસ બનતું નથી હા હું તમારી ચોટીનું હાવર છું ભાઈ. ખૂબ મજા કહું છું. આ પછી વાપર્યા છે તો પછીનો બદલો જો કદાચ હું ફાયર નહીં ભરમોણી જો પૂરો ના કરું ને આયલી દેવીઓ જો રતી રતી પૂન મેલતો જશે એવું હું માતા બોલું છું ભાઈ. એ ભાઈઓ તમારો ભાવ હતો તે તમારો ભાવ મેં ભરમોણી ફાયર નહીં પૂરો કર્યો એવું હું આ સધી માતાના અને લેખે બેહેલી છું એવું હું માતા બોલું છું ભાઈ. હે ભાઈ ખૂબ મજા બોલું ભાઈ. એવું હું તમારી કુળની માતા છું. અમને જે જય મારી અને આવજે મહાયાવજે અરે કે મારી મેહાણા જિલ્લો ગવડાવનારી મેહાણા જિલ્લામાં પાલાવટી નગરીમાં રાજના રજવાડું રચાવનારી અરે ઓ જાદુગર જોગણી આવો
જોગણીના હવને રોમ રોમ ભાઈ પેલા એ મારા ગોમને રોમ રોમ મારા બે હનારા ભક્તોને રોમ રોમ ભાઈ પેલા ગવૈયાને મારા રોમ રોમ એવી હું પાતાળ જોગણી માતા છું જીગા ભાઈ મારા વાલો આ તો મારી બુનો લાખોનો જગન બની ગયો લ્યા એ આ તો નવરું હુનું વર્ષી ગયું વગા રાજા બનાયા મારી રાજા કરીને ફેરવે રાજા બનાયા મારી રાજા કરીને ફેરવે મારી જોગણી મારા જીભના તેરવે રાજા બનાયા મારી રાજા કરીને ફેરવે રાજા બનાયા ભાઈ આ મારી બુનને પોચ ફૂલ આલ્યો અમે બધી દેવીઓ રતી 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 ફૂલ ભેગો કરી કાશી કેદારમાં જમા કરાઈ અને કાશીમાં જેગારો કરાવીશું પેલા અને ઓનો બદલો અમે દેવી જોડી રહીને પાર પડાવીશું પેલા આવો અમારો દિવ્યોનો આશીર્વાદ છે ભાઈ અમારા દિવ્યો પાસે રૂપિયા નહીં પણ કદાચ કોઈ એવી આશી પડી જાય કોઈ દેવનો બોલ પડી જાય તો તમારા તિજોરીએ ફૂટવા ના દે પાવડિયા આજ હું જોગીની માતા સુલ્યા હા પછી અમારી બુના હોમો જેવો દૂર રાખ્યો એવી મારી બે બુનો હોમો દૂર રાખજો કોઈને કડવો કોટો નહીં વાગવા દે આવું હું દેરું બોલતું જઉં છું ઉદરપુરના પ્રજાપતિઓ આવે હું પતંગોના જાળવાની પાતાળ જોગણી માતા બોલું છું વાગવાના દે કડવો કોટો દુઃખની વેળાએ મારતી ઓટો વાગવાના દે કડવો કોટો દુઃખની વેળાએ મારતી ઓટો વાગવાના દે કડવો કોટો દુઃખની વેળાએ મારતી ઓટો કીના દીવા પોણે બરે માતા મારી જને મળે કીના દીવા પોણે બરે માતા મારી જને મળે હમા મજા મજા ને મજા લ્યો ભાઈ જય માતા અને આવજે આવજે ઓ મારી મારી ફૂલવે આવો અરે રે કે મારી લાલવદી ફૂલવદી ના કંડિયા ને કાળી નાગડી આવો ઓ મારી બત્રી સત્રી જાતના જવાબ પાડનારી જાદુગર માતા આવો અરે રે કેવો ની વાતો જુદી હોય ઓના ઇતિહાસ જુદા પડ્યા હોય કે મોરાલ ભાઈ રજની ભાઈ ગોવૈયા કંઠણ ના જારા જેવી જાદુગર કહેવાય અરે રે કેસ મોમાઈ સ્ટુડિયો આજ ન છોટી પડાઈ ન મિલતી નથી કે વડકી પડા કંઠણ નું જારું છોટાય છોટી પડા બાપા
આવજે આવજે મારી કંઠેણના જારા જેવી જાદુગર ફૂલભાઈ આવો હમા હે હું એક વાદીની લાલભાઈ ફૂલભાઈ માતા છું આ ડાયરા ખમાન મજા આ ભરવણીના મોઢવા ખૂબ ખમાન મજા જીગાભાઈ હે ગોવા ભક્તોને ખૂબ ખમા મજા કર કુવાસીએ ખમા મજા પાવરિયા પાવરિયા એ મારા ઉદલપુરિયા ના પ્રજાપતિને ખૂબ ખમા બોલો ભાઈ ઉદલપુરના પ્રજાપતિએ ખૂબ ખમાન ખૂબ મજા બેન દીકરીએ ખૂબ ખમાન મજા ભણેજીએ ખમા ઓ દેવી દેવી લાલવાદી ફૂલવાદી આયા અરે રે કેસ લાલવાદી ફૂલવાદી ના કંડિયામાં મારી હવા વેતની કાળી નાગણ ટુપડી હોય ઓ દેવી દેવી તારા બેઠા પૈદાડો અરે રે કેસ કાળિયો છોર મારા વાગડા ના બડા 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 આવો આવો મારા એ કોયલા કોયલા ડુંગરા ભગના ભડકા કરનારા વો ગોગાયો અરે રે કેસ એક દાડો કોયલા ડુંગરા ઉપર તોડી આગના ગોળા ફેંચા કે એક દાડો લાલવાદી ફૂલવાદી તમે પગમો નોશા અરે રે કેસ એક દાડો ગોગા તમે અરે રે કેસ હોનાનો હાર બની રાજાને રોણીના કોટમર્યા આવજે આવજે મારા પાનસમણીના ધણીઓ મારા ગોગા આવો ઓ ગોગા ગોગા એક દાડો 100 મહિનાનું છોકડું અરે રંગસ ઘોડિયામાં હોનો રોતો તો એ દાડો કેસ મારા ગોગા તમે પૂંછડી મોઢા મોનોસી કે એ દાડો 100 મહિનાનું છોકરું કેસ મારા ગોગાની પૂંછડી તાબા મોડ્યો ખમા શભાના મહેમાનો શભાના મહેમાનો મો થમથના જાડવાનો ગોગો ખૂબ હારું ખૂબ મજા બોલું ગોપાલભાઈ તે આ વેળાએ ભણમણીના મોઢવે ખૂબ હારું ખૂબ મજા તે જીગુભાઈ તે ઉદલપુરના પ્રજાપતિઓ આ ભણમણી માતા આ દીવો તમારો તે આ દીવો વળજી પડજો તે ગોપાલભાઈ મારે તો એટલું કેવું કે જો ભણમણી માતા કદાચ ટોપુ ભળાવો જો જોડો ઉતારી તો ઉતારતા નહીં આ વેળાએ હું ગોગોઈને કહું છું ખબર ન પડી ફરી ગયા છે મારા ગોપાલભાઈ હા કદાચ કોઈને વિગો દબાયો હોય હા અને કદાચ ભણમણી માતા ભળાઈ હોય ઈકન તમે જોડો ઉતારતા નહીં આ વેળાએ હું એમ કહું છું નકર એક દાડો વખો આવશે ને મારે નવખણ ધરતીના ધણી ખમા તન બાપા ર રોમા ભૂખણની પેઢીનો કોઈને સાહળો દબાયો નહીં પણ માથું ભૂલી પડવા દેતી નહીં પાવડિયા વગાડો ને પાવડિયા તે પાવડિયા ખૂબ હાણું ખૂબ મજા તે કદાચ પછી ગૌથી આવ્યો છે આ વેળાએ આ ભણમોણી ના શેથી જોડી રહીને તાર મેળવા આવશે આ વેળાએ હું ગોગો એમ કહું છું ટોલી પાવડિયા હજાવો આ વેળાએ ખૂબ હાણું ખૂબ મજા તે ગોપાલભાઈ હે ગોગો મારો રસનો બાળ ગોગો મારો વાઘોડેડમાં તો જાય
એ ગોગો મારો ગોગો મારો ગોગો મારો પોચ વર્ષનો બાળ ગોગો મારો ભાગોળે રમતો જાય ખમા 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 એ સભાણી જે ખમાણ મજા